અમદાવાદના અસારવા વોર્ડમાં ભાજપમાં ભડકો થયો છે। પાર્ટીની પ્રણાલી તોડીને અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે વોર્ડના પ્રમુખ અને મહામંત્રીને બદલી દીધા, જેને લઈને વોર્ડ ભાજપમાં ભડકો થયો છે। મામલો પ્રદેશ સુધી પહોંચતા પ્રમુખ અને મહામંત્રીની નવી નિમણૂક પર રોક લગાવી દેવામાં આવી છે। આ અંગે પ્રદીપ પરમાર સાથે વાત કરતા મૌન સેવી લીધું છે, તો અસારવા વોર્ડના 35 કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દીધા છે। શહેર પ્રમુખ ગેરહાજર રહેતા કાર્યાલય મંત્રીને બંધ કરવામાં રાજીનામું સોંપી દેવાયું છે। અસારવા ભાજપમાં ભડકો, પાર્ટી પ્રણાલીને મુકાઈ કોરાણે, પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરી ધારાસભ્યએ, શહેર પ્રમુખ સમગ્ર વાતથી અજાણ। દીપ કમલ કાર્યક્રમને લઈને સોમવારે અસારવા વોર્ડમાં કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે બાદ તુરંત જ અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દ્વારા વોર્ડના પ્રમુખ જયેશ ભાવસાર અને મહામંત્રીને બદલી તેની જગ્યા ઉપર ગોપાલ ભદોરિયા અને વિજય પટનીને મહામંત્રી અને લાખાજી ઠાકોરને વોર્ડના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા। આ અંગેની જાહેરાત થતાં જ બેઠકમાં ઝઘડો ચાલુ થઈ ગયો હતો। ગઈકાલે કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો પર્ણકુંજ મેઘાણીનગર સોસાયટીમાં, અને ત્યાં આગળ હું અને મારા મહામંત્રી સંજયભાઈ બોરવાલ ગયેલા, ત્યારે ધારાસભ્યશ્રીએ એમ કહેલું કે તમે કેમ આવ્યા છો? એટલે મેં કીધું હું વોર્ડનો પ્રમુખ છું અને મને જગદીશભાઈ શહેર અધ્યક્ષે સૂચના આપી છે કે મિટિંગમાં જજો, એટલે હું આવ્યો છું, તમે એમની સાથે વાત કરી લો। એમને એવું કહ્યું કે મારે કોઈની જોડે વાત નથી કરવી, હું અત્યારે પ્રમુખ બદલી નાખવાનો છું। જયેશ ભાવસારનો સીધો જ આક્ષેપ છે કે અંગે ભાજપના સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા અમદાવાદ શહેર પ્રભારી આઈ.કે. જાડેજાને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। ધારાસભ્યએ પોતાની મનમરજી મુજબ જ પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરી દીધી છે, જે પાર્ટી લાઇન વિરુદ્ધ છે। તેનો ઈરાદો છે કે વિસ્તારમાં પોતાના નજીકના કાર્યકર્તાઓને ગોઠવી દેવા, જેને લઈને જ તે પ્રદેશ સંગઠન અને શહેર સંગઠનને ગાંઠતા નથી અને મનમરજી મુજબ પાર્ટી ચલાવી રહ્યા છે। આ મહામંત્રી સંજયભાઈ બોરવાલ છે, એમની જગ્યાએ વિજયભાઈ પટની, અને અત્યારે જે વર્તમાન મારી જોડે બીજા મહામંત્રી હતા લક્ષ્મણસિંહ ઠાકોર, એને અધ્યક્ષ બનાવી દીધા, અને એમની જગ્યા ખાલી પડેલી ત્યાં ગોપાલસિંહ ભદોરિયાને મહામંત્રી બનાવ્યા। કુલ 3 નિમણૂકો એમની જાતે કરી દેવામાં આવી। ત્યારબાદ તરત જ સિનિયર કાઉન્સિલર બિપિનભાઈ પટેલ ઊભા થયા અને ધારાસભ્યશ્રીને કીધું કે આ પાર્ટીની સિસ્ટમ નથી, પાર્ટીની સિસ્ટમની અંદર શહેર સંકલન અને સંકલન સમિતિ જ્યારે નક્કી કરે ત્યારે જ આ બધી નિમણૂકો કરી શકાય, તમે તમારો વીટો ખોટો વાપરો છો। સમગ્ર મામલે પ્રદેશ નેતાગીરી જણાવી રહી છે કે આ નિમણૂક અયોગ્ય છે, કોઈ નેતાને બદલવા માટે સૂચના નથી આપવામાં આવી, તો શહેર પ્રમુખ જગદીશ પંચાલ જણાવી રહ્યા છે કે તેને આ વાતની જાણ જ નથી, તો પ્રદીપ પરમાર કે જેના ઉપર આરોપ લાગ્યો છે તેનો સંપર્ક કરતા વાત કરવા ઇનકાર કરી દીધો। એટલે કે જો તે ફોલ્ટમાં ન હોય તો કેમ વાત કરવાથી દૂર રહે છે? જે બેઠકમાં તેના દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે, તેમ છતાં સમગ્ર મામલે શહેર પ્રમુખ જગદીશ પંચાલ ઇનકાર કરી રહ્યા છે અને પ્રદીપ પરમારને છાવરવા પ્રયાસ કરી રહ્યા છે। જો આ જ સ્થિતિ રહી તો ભાજપને નુકસાન થઈ શકે છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।